હાય ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આશા રાખું કે બધા જ મજામાં હશો. હવે છે ને, કાલે મને એક એફબીમાં કોમેન્ટ હતી કે મેડમ તમે મોટિવેશનનો એક કોટ મને આપો ને. ઘણા દિવસ થયા કે તમે છે ને મોટિવેશનના કોટ નથી મૂકતા. પણ બની શકે છે માણસનું મગજ છે ને દરેક સમયે એક સરખું નથી વિચારતું. પરિસ્થિતિ પ્રમાણે એનું મગજ છે ને એ પરિવર્તન થતું હોય છે, અને મગજ જેમ પરિવર્તન થતું હોય ને તેમ માણસ પણ પરિવર્તન થાય છે. હવે એ પરથી છે ને મને આજે સવારે એક મસ્ત કોટ એવો યાદ આવી ગયો કે યાર, લાઈફમાં છે ને મૂડલેસ શું કામ થઈએ. જો આપણા ખોડિયામાં છે ને જીવ રહેલો છે ને તો આપણે જીતેલા છીએ. આપણે જિંદગીથી જીતેલા છીએ કે જ્યાં સુધી આપણા ખોડિયાની અંદર જીવ રહેલો છે. બરાબર? તો એના ઉપરથી અને બીજી વસ્તુ એવી છે કે લાઈફ છે ને એવી રીતે જીવી નાખવાની કે કોઈને નુકસાન આપણાથી ન થાય. ઠીક છે, ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે કે આપણે ના ધારતા હોય છતાં પણ આપણાથી પરોક્ષ રીતે એ વ્યક્તિને નુકસાન થયું હોય તો એ બદલ આપણે એની માફી માગી લેવાની. કારણ કે જરૂરી નથી કે તમે એ વ્યક્તિની સામે જ માફી માગી શકો. બની શકે તમે એ વ્યક્તિની સામે માફી ન પણ માગી શક્યા હોય, પણ દિલથી જે પસ્તાવો કરેલો હોય ને એ ભગવાન સુધી પહોંચે જ છે. અને એ પસ્તાવો છે ને એને આપણે પશ્ચાતાપ કરીએ ને તો એ આપણું જે કરેલું પાપ હોય છે ને એ ખરેખર ધોવાઈ જાય છે. એ પરથી છે ને, એક તો હું હમણાં આવીને ત્યારે એક ભજન સાંભળતી હતી. પછી મને થયું કે હું પણ એની સાથે ગાઈ લઉં. તો ઠીક છે, જો તમને ઈચ્છા પડે ને તો મારી સાથે એ ગાઈ લેજો. એમાં હું તમને લિંક એ આપી દઉં કે જે આપણે જેસલ તોરલની સમાધિ છે ને, તો એમાં એ જ્યારે દરિયામાં નાવડી ડૂબતી હોય છે ને ત્યારે તોરલને જે જેસલ જાડેજા હોય છે ને એ બૂઓ પાડી પાડીને કહે છે કે હે સતી તોરલ, હવે છે ને આ નાવડી ડૂબે છે, હવે તો મારું મોત મને સામે દેખાય છે. ત્યારે જે સતી હોય છે ને એને આ દુનિયાથી કાંઈ જ લેવા દેવા નથી હોતી, કે જેને કોઈ જાતની લાલચ નથી હોતી, ને શાંત મને ફક્ત ને ફક્ત ઈશ્વર ઉપર ભરોસે રાખે છે ને, ત્યારે એને એક આકારો પણ નથી થતો કે મારી નાવડી ડૂબી જશે. ને છેલ્લી ક્ષણે ત્યારે એવું કહે છે ને કે હે જાડેજા, તારા જેટલા પણ પાપ છે ને એ તું આમાં વાગોળ, કે જેથી કરીને એ તારા પાપ ધોવાઈ જાય ને સમુદ્રની અંદર ભળી જાય. તો ઠીક છે, આપણે એક કડિયાની સાથે ગાઈ લઈએ. ઠીક છે ને? ઓકે, 1 મિનિટ. હા, પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે, ઈડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે, હે મોરલ કેશજી, હે રે મતોરલ કેશજી. સારું ગીત છે, એકવાર છે ને સાંભળી લેજો તો એવું થશે કે લાઈફમાં જેટલા પણ પાપ કર્યા હોય ને એ ધોવાઈ જશે. ઠીક છે? બાય બાય.